તો વાત કરીએ લખતરની તો લખતરના જે તરવડા ગામે સબસ્ટેશનમાં ખામી સર્જાઈ કે જ્યાં વણાના 66 કેવી સબસ્ટેશનમાં ખામી સર્જાઈ હતી ત્યારે 4 મહિના પહેલા જ બન્યું હતું આ સબસ્ટેશન જ્યાં સબસ્ટેશનમાં અનેક વાર ખામીઓ સર્જાય છે ત્યારે ગ્રામજનો અને તાલુકા પંચાયત પ્રમુખે હલ્લાબોલ કર્યો હતો જ્યાં જેટકો પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરવામાં આવી ત્યારે આ અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે। અહીંયા અમારે વણામાં 66 કેવી 4 મહિનાથી ચાલુ થયું છે પણ 4 મહિનાથી એવો ફોલ્ટ ચાલુ રહે છે થોડાક દિવસે 7-6 કલાક પાવર આવતો નથી અને અધિકારીઓને ફોન કરવી તો એ પીજીવીસીએલ વાળાનું નામ દે છે પીજીવીસીએલ વાળાને ફોન કરવી તો ઝાટકો વાળાનો ફોલ્ટ છે। આ 3 કરોડના ખર્ચે બનેલું પીજીવીસીએલમાં પબ્લિક એવી હેરાન થાય છે કે 11 ગામને એવી તકલીફ પડે છે કે દિવસના તતન 4 કલાક પાવર આવતો નથી। છેલ્લા 4 મહિનાથી 66 કેવી સરકારશ્રીના 3 કરોડની ગ્રાન્ટમાંથી થયેલ છે જે આજ દિવસ સુધી 3 થી 4 વખત ફોલ્ટમાં આવેલું છે અને જેટકો વાળાને કહો તો પીજીવીસીએલનો વાંક કાઢે છે પીજીવીસીએલ વાળાને કંઈક કહેવામાં આવે તો કે જેટકોનું કામ ખરાબ છે। એ બેને વચ્ચે ઘણા ગામની પબ્લિક પીસાય છે અને આના હિસાબે 11 ગામ પણ બંધ રહેશે અને એસએસ બંધ થવામાંથી એક જ ફીડર બંધ થવું જોઈએ એના બદલે 11 ગામના બંધ થાય છે તો આમાં વાંક કોનો જેટકોનો કે પીજીવીસીએલનો અને સરકારના 3 કરોડ રૂપિયા તો પાણીમાં જ ગયા। અને